નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એનએમએસ પરીક્ષામાં જે વિભાગ 2 એની અંદર વિજ્ઞાનના 30 પ્રશ્ન પૂછાય છે એમાં ધોરણ 8 નું ચેપ્ટર નંબર 6 પ્રાણીઓમાં પ્રજનન એના આઈએમપી એમસીક્યુ આજે જોશું। પહેલો, જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે? વૃદ્ધિ, પરિવહન, પ્રજનન કે પ્રજનન? તો મિત્રો એના માટે પ્રજનન જરૂર છે, તો જ એક પેઢી પછી બીજી પેઢી બીજો સજીવ ઉત્પન્ન કરી શકે। નીચેના પૈકી કયું માદા પ્રજનન અંગ નથી? ફેલોપિયન નલિકા, ગર્ભાશય, શુક્રવાહિની કે અંડપિંડ? તો મિત્રો આપણે સૌને ખબર છે કે આ શુક્રવાહિની છે એ પુરુષનો એટલે કે નર પ્રજનન અંગ છે, જ્યારે સ્ત્રીનું માદા પ્રજનન અંગ નથી। નરજન્યુ અને માદાજન્યુના જોડાણને શું કહે છે? તો મિત્રો બંનેનું જોડાણ થાય નર અને માદાજન્યુનું, તો એને કહેવાય ફલન। નરજન્યુ શામાં ઉત્પન્ન થાય છે? તો મિત્રો અંડપિંડ, ગર્ભાશય, શુક્રવાહિની કે શુક્રપિંડ? નરજન્યુ પૂછ્યું છે એટલા માટે શુક્રપિંડ આવશે, માદાજન્યુ પૂછ્યું હોત તો અંડપિંડ આવે। નરજન્યુ અને માદાજન્યુના ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? બંને વડે જે રચના ફલન થઈ ગયા પછી એને કહેવામાં આવે યુગ્મનજ। શુક્રપિંડમાં કેટલા શુક્રકોષો ઉત્પન્ન થાય છે? એક જ, બે, ચાર કે લાખોની સંખ્યામાં? મિત્રો શુક્રપિંડમાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે, પરંતુ જો મિત્રો ખાસ યાદ રાખજો, અંડપિંડમાં પૂછે તો દર મહિને એકાંતરે દર મહિને એક પછી એક એમ દર વખતે અંડપિંડમાંથી એક જ અંડપિંડ મુક્ત થાય છે, અંડકોષ મુક્ત થાય છે અંડપિંડમાંથી। સ્ત્રીમાં બે અંડપિંડ પ્રતિ માસ વારાફરતી કેટલા અંડકોષો મુક્ત કરે છે? તો મિત્રો જો આવ્યું એમસીક્યુ એ એટલે કે એક જ અંડકોષ મુક્ત કરે છે। સ્ત્રીના કયા અંગમાં અંડકોષો અને શુક્રકોષનું ફલન થાય છે? તો મિત્રો એ આવશે અંડવાહિનીમાં બંનેનું ફલન થાય છે। સ્ત્રીના કયા અંગમાં ગર્ભનો વિકાસ થાય છે? ગર્ભનો વિકાસ ક્યાં થાય છે મિત્રો? ગર્ભાશયમાં થાય। નીચેના પૈકી અંડપ્રસવી પ્રાણી કયું છે? અંડપ્રસવી પ્રાણી એટલે કે જે ઈંડા ન આપતું, એટલે કે ઈંડા આપતું અંડપ્રસવી પ્રાણી એટલે ઈંડા આપતું, તો એ છે મગર। માતાના શરીરમાં ભ્રૂણની એ વ્યવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને શું કહે છે? તો એને કહેવાય ગર્ભ। ગર્ભ ધારણ થઈ ગયું એટલે કે ગર્ભ જ્યારે થાય છે ત્યારે આપણે એ બાળક નર હશે કે માદા હશે એ નક્કી પણ કરી શકીએ છીએ। મરઘીના ઈંડામાંથી બચ્ચું બનાવવા માટે આશરે કેટલો સમય લાગે છે? તો મિત્રો એમાં આવશે 3 અઠવાડિયા, એટલે કે 20 થી 22 દિવસનો સમય લાગે। કયું એકકોષીય સજીવ દ્વિવિભાજનથી અલિંગી પ્રજનન કરે છે? તો એમાં આવશે અમીબા। એકકોષીય અમીબા છે એ પણ દ્વિવિભાજનથી પ્રજનન કરે। કયું સજીવ કલિકા સર્જનની રીતે અલિંગી પ્રજનન કરે છે? તેમાં આવશે હાઇડ્રા। કયું એકકોષીય સજીવ કલિકા સર્જનની રીતે અલિંગી પ્રજનન કરે છે? તેમાં આવશે ઈસ્ટ। સૌથી મોટો એકકોષ અંડકોષ કયા પ્રાણીનો છે? સૌથી મોટો કેનો છે? તો મિત્રો એ આવશે શાહમૃગ। માદાજન્યુ શામાં ઉત્પન્ન થાય છે? માદાજન્યુ કેમાં ઉત્પન્ન થાય મિત્રો? અંડપિંડમાંથી ઉત્પન્ન થાય, એટલે કે અંડકોષ। માદાજન્યુ એટલે કે અંડકોષ, તો અંડપિંડમાંથી મુક્ત થાય। આઈવીએફ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહે છે? ક્લોન, જોડિયા, ટેસ્ટ ટ્યુબ બેબી કે દ્વિલિંગી? તો મિત્રો એને કહેવામાં આવે ટેસ્ટ ટ્યુબ બેબી। આઈવીએફ નું પૂર્ણ નામ જણાવો। આઈ એટલે ઇન, વી એટલે વિટ્રો અને એફ એટલે ફર્ટિલાઇઝેશન, એટલે એમસીક્યુ એ થશે આપણો જવાબ, ઇન ફર્ટિલાઇઝેશન। ડોલી ઘેટી કઈ પદ્ધતિ વડે પેદા કરવામાં આવી હતી? આપણે આ ચેપ્ટરમાં જોયું જ હશે, તો ક્લોનિંગ દ્વારા એ બીજું ઘેટીને ઉત્પન્ન કરવામાં આવી હતી।
નીચેનામાંથી કયા સજીવનું માતાના શરીરમાં અંતઃફલન એટલે કે અંદરની બાજુ ફલન થાય છે? 2018 માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો મરઘી છે, મરઘી એમાં જવાબ આવશે મરઘી, એનું અંતઃફલન થાય શરીરમાં. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલ પુખ્ત પ્રાણીમાં રૂપાંતર પામવાની ક્રિયાને શું કહે છે? મિત્રો દેડકો એવું બને છે એની પહેલા ટેડપોલ હોય, એ રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? એને જ કહેવામાં આવે કાયાંતરણ. મિત્રો ખાસ યાદ રાખજો, આવું તમે ક્યારે યાદ પણ નહીં થઈએ, જો વ્યવસ્થિત યાદ નહીં રાખો તો. નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? 2021 માં પૂછાઈ ગયો હતો. આને આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય, એ 2024 માં પૂછાઈ ગયો. કયા સજીવમાં અંતઃફલન થતું નથી? મનુષ્ય, ગાય, મરઘી કે પછી સ્ટારફિશ? તો મિત્રો એમાં જવાબ આવશે આપણે સ્ટારફિશ, માછલી, જેમાં અંતઃફલન નહીં થાય, બહાર આવીને પછી એનું ફલન થાય છે. જ્યારે મરઘી, ગાય અને મનુષ્યમાં પેટની અંદર જ નવા સજીવનું ફલન થાય છે. નીચેનામાંથી અપત્યપ્રસવી પ્રાણી કયું છે? તો એમાં આવશે સાપ. નીચેના પૈકી કયા પ્રાણીમાં કાયાંતરણ જોવા મળે છે? આગળ જ હમણાં આપણે એક MCQ જોયો, કેમાં મળે છે કાયાંતરણ? તો કે દેડકો કેવી રીતે બને? તો કે ટેડપોલમાંથી ધીમે ધીમે વિકાસ પામીને કાયાંતરણની ક્રિયા દ્વારા દેડકાનું રૂપાંતર થાય છે. તો મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 6 ના તમામ MCQ જોઈ ચૂક્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે આપણી આ ચેનલ ઉપર દરરોજ એક આપણા આખા NMMS નું જેવું તમને પરીક્ષામાં પૂછાય પ્રશ્નપત્ર એવા મોડલ પેપરનું સોલ્યુશન આપણી YouTube ચેનલમાં અપલોડ થાય છે. તો જો તમારે જોવું હોય તો આ જ ચેનલમાં પ્લેલિસ્ટમાં જાજો, NMMS ના પ્લેલિસ્ટમાં તમને મોડલ પેપર જોવા મળશે. જો તમે WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો 7862884436 આ મોબાઈલ WhatsApp નંબર ઉપર મેસેજ કરી અને MMS લખીને મોકલી દેજો, જેથી એ ગ્રુપમાં તમને એડ કરી દેશું. થેન્ક યુ.